નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાની તારીખ જાહેર. આ તારીખે ખાતામાં જમા થશે. 1 તારીખથી 10 નવા નિયમો અને ફેરફારો લાગુ. પરેશ ગોસ્વામીની ભારે વરસાદની આગાહી. ખેડૂતોને મોટો ઝટકો, ખાતરના ભાવમાં વધારો ઝીકાયો. તહેવારોમાં રાશન કાર્ડ ધારકોને ભેટ, સરકાર દ્વારા મહત્વનો નિર્ણય. અને ગણેશોત્સવને લઈને નવા નિયમો જાહેર. આવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ₹2000ના 20મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે. ભારત સરકારના કૃષિ મંત્રાલયે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે PM કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની ચૂકવણીની તારીખ જાહેર કરી છે, જે દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. ખેડૂતો 2000 રૂપિયાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે જમા થશે તેની જાહેરાત કરવામાં આવી છે. મંત્રાલયના સત્તાવાર એક્સ હેન્ડલ દ્વારા અપાયેલી માહિતી મુજબ ઓગસ્ટ 2ના રોજ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે 2 ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં વારાણસીના ઉત્તર પ્રદેશથી વડાપ્રધાન મોદીના હસ્તે સીધા જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો જમા કરવામાં આવશે. આણંદમાં ગણેશોત્સવ માટે નવો નિયમ. આણંદ જિલ્લામાં POP કે કેમિકલયુક્ત રંગોથી બનતી મૂર્તિઓ તથા 9 ફૂટથી વધારે ઊંચાઈની મૂર્તિ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. POPથી બનતી મૂર્તિઓ તથા ઉપયોગ અટકાવવા તારીખ 5/9/2025 સુધીનું જાહેરનામું આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રસિદ્ધ કર્યું છે. 24 કલાકમાં રાજ્યના 95 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. મંગળવારે 24 કલાક દરમિયાન ગુજરાતના 95 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નોંધાયો છે. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.13 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ડાંગના વઘઈમાં 1.77 ઇંચ, જ્યારે આહવામાં 1.73 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારીના ખેરગામમાં 1.69 ઇંચ, તો વાસંદામાં 1.61 ઇંચ વરસાદ વરસ્યો છે. આમ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મંગળવારે વરસાદનું જોર જોવા મળ્યું હતું. જ્યારે આજે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, તો તે સિવાય રાજ્યના અન્ય છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે નોંધાઈ શકે છે. તહેવારો પહેલાં રાશન કાર્ડ ધારકો માટે રાશનને લઈને મહત્વની જાહેરાત. રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જન્માષ્ટમીને લઈને રાજ્યના 75 લાખથી પણ વધુ અંત્યોદય અને BPL રાશન કાર્ડ ધારકોને વધારાનો અનાજનો જથ્થો રાહત દરે વિતરણ કરવામાં આવશે. સરકારે તહેવારને લઈને વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે, જે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વિતરણ કરવામાં આવશે. આમ તહેવારો પહેલાં રાશન કાર્ડ ધારકો માટે રાશનને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જોકે ખાસ કરીને અંત્યોદય અને BPL રાશન કાર્ડ ધારકોને વધારાનો અનાજનો જથ્થો રાહત દરે વિતરણ કરવામાં આવશે, જેમાં ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરેશ ગોસ્વામીની ભારે વરસાદને લઈને મહત્વની આગાહી. જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે 30 જુલાઈના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા યથાવત રહેશે. આ વિસ્તારોમાં લગભગ 5થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો હજુ પણ નોંધાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે, જેને રેડ એલર્ટ કહી શકાય તેમ છે. અને અહીં 7 ઇંચથી વધુ વરસાદ આવનારા 2 દિવસ દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે. અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે, છતાં વરસાદ શરૂ રહેશે. પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ 3 ઇંચથી વધુ 6 ઇંચ સુધીના વરસાદો નોંધાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. વિદ્યુત સહાયકની ભરતીની જાહેરાત. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડે વિદ્યુત સહાયક, જુનિયર એન્જિનિયર, સિવિલની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ ભરતી GUVNL હેઠળ કાર્યરત તમામ ડિસ્કોમ, જેટકો અને GSECL વતી હાથ ધરાય છે. ઓનલાઈન અરજીઓ દ્વારા કુલ 62 જગ્યાઓ ભરવાનું લક્ષ્ય છે. જોકે આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 4 ઓગસ્ટ છે. અરજી કરવા માટે વેબસાઇટ www.mgvcl.com/career.php વેબસાઇટની મુલાકાત લો. 1 ઓગસ્ટથી નવા નિયમો અને નવા ફેરફારો લાગુ થશે. 1 ઓગસ્ટથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં કેટલાક નિયમો ફરીથી બદલવામાં આવશે. જોકે આ ફેરફારોની અસર સ્વાભાવિક રીતે સામાન્ય માણસના ખિસ્સા પર પણ પડશે. ઘણા ફેરફારો છે જે જનતાને રાહત આપે છે, જ્યારે ઘણાના પરિણામે ખર્ચમાં વધુ વધારો પણ થતો હોય છે. આમાં LPGના ભાવથી લઈને UPI ચૂકવણી અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. સૌથી પહેલાં મહત્ત્વના ફેરફાર વિશે વાત કરીએ. ઓગસ્ટ મહિનામાં 14 દિવસ બેંકો બંધ. RBI દર મહિને બેંકોની રજાઓની યાદી જાહેર કરે છે, જેમાં તહેવારો અને ખાસ તારીખો પર બ્રાન્ચ બંધ રહે છે. આ રજાઓ રાજ્યોના હિસાબે અલગ અલગ હોઈ શકે છે. તારીખ 3, 10, 17, 24 અને 31 ઓગસ્ટે રવિવાર છે, જ્યારે તારીખ 9 અને 23 ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર આવે છે. જોકે તે દિવસો દરમિયાન પણ બેંકો બંધ રહેશે. તે સિવાય 13 ઓગસ્ટે દેશભક્તિ દિવસ છે, 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ, 16 ઓગસ્ટે જન્માષ્ટમી એટલે કે બેંકોમાં જાહેર રજા રહેશે. 19 ઓગસ્ટે મહારાજા વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુર જયંતિ છે, એટલે કે મણિપુરમાં બેંકો બંધ રહેશે. 25 ઓગસ્ટે શ્રીમદ શંકરદેવની પુણ્યતિથિ, 27 ઓગસ્ટે ગણેશ ચતુર્થી અને 28 ઓગસ્ટે નુઆખાઈ દિવસની ગોવામાં બેંકો બંધ રહેશે. આમ અલગ અલગ તહેવારો પ્રમાણે અલગ અલગ બેંકોમાં રજા હોઈ શકે છે. UPI વપરાશકર્તા માટે નવા UPI નિયમો આવ્યા. બેલેન્સ ચેક લિમિટને લઈને પણ નવા ફેરફારો થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી UPI યુઝર્સ તેમના બેંક ખાતાનું બેલેન્સ ગમે તેટલી વાર ચેક કરી શકતા હતા. જોકે 1 ઓગસ્ટથી આમાં લિમિટ નક્કી કરવામાં આવી છે. હવે યુઝર્સ દિવસમાં ફક્ત 50 વખત જ UPI બેલેન્સ ચેક કરી શકશે. આ લિમિટનો હેતુ અન્ય મહત્વપૂર્ણ પેમેન્ટ કરતી વખતે સર્વર પર દબાણ ઘટાડવાનો છે. એક જ એપ્લિકેશનમાં બેંક એકાઉન્ટ ચેક કરવાની મર્યાદાને લઈને પણ મહત્વનો ફેરફાર કરાયો છે, જેમાં દરેક યુઝર્સ એક જ UPI એપમાંથી દિવસમાં ફક્ત 25 વખત જ બેંક ખાતાની વિગતો જોઈ શકશે. ઓટોપે માટે ટાઈમ લિમિટને લઈને પણ મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. આજે OTT એપ્સના સબસ્ક્રિપ્શનથી લઈને SIP પેમેન્ટ સુધી આપણે સમયસર અને સરળતાથી જરૂરી પેમેન્ટ માટે ઓટોપે સેવાનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ઓટોપે સુવિધા ફક્ત નિશ્ચિત સમય સુધી જ કામ કરશે. આ નિશ્ચિત સમય સવારે 10 વાગ્યા પહેલાં અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી જ રહેશે. પેમેન્ટ સ્થિતિ ચેક કરવાની લિમિટને લઈને પણ નિયમો લાગુ થયા. પેમેન્ટ કર્યા પછી તેનું સ્ટેટસ તપાસવું એ એક સામાન્ય બાબત છે. હવે આ સ્ટેટસ ચેક કરવા પર મર્યાદા લાદવામાં આવી છે. યુઝર્સ દિવસમાં ફક્ત 3 વખત જ પેમેન્ટનું સ્ટેટસ ચેક કરી શકશે અને દરેક ચેક કરતી વખતે ઓછામાં ઓછું 90 સેકન્ડનું અંતર હોવું જોઈએ. ચૂકવણી રિવર્સલ પર લિમિટને લઈને પણ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. ચાર્જબેક એટલે કે પેમેન્ટ રિવર્સલ માટેની પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. દરેક યુઝર્સ 30 દિવસમાં કુલ 10 વખત ચાર્જબેકની વિનંતી કરી શકશે. આ ઉપરાંત એક જ વ્યક્તિ અથવા તો સંસ્થા પાસેથી 5 વખતથી વધુ ચાર્જબેક માંગી શકાશે નહીં. ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ બદલાવ થવા જઈ રહ્યા છે. જો તમે SBIના ક્રેડિટ કાર્ડ ધારક છો તો સાવધાન રહો. 11 ઓગસ્ટથી SBIના ઘણા કો-બ્રાન્ડેડ કાર્ડ્સ પર ઉપલબ્ધ મફત હવાઈ અકસ્માત વીમા કવર બંધ કરવા જઈ રહ્યો છે. અત્યાર સુધી આ કવર 50 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનું હતું, જે SBIએ યુકો બેંક, સેન્ટ્રલ બેંક, PSB, કરોડ વૈશ્ય અને અમદાવાદ બેંક જેવા ભાગીદારોના એલાઇટ અને પ્રાઇમ કાર્ડ સાદુ એક એવા ગોરાઓના સાદ અને જવા કાર્બસ પર આપવામાં આવતું હતું. CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. LPGના ભાવમાં ફેરફાર વિશે વાત કરીએ તો 1 ઓગસ્ટથી LPG સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થવાની ધારણા છે.
1 જુલાઈએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹60નો ઘટાડો થયો હતો. જોકે હવે ઘરેલું ગેસનો વારો આવે એવી શક્યતા પણ સેવાઈ રહી છે. જ્યારે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. એપ્રિલથી સીએનજી અને પીએનજીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લે 9 એપ્રિલે ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. મુંબઈમાં સીએનજી ₹69.50 પ્રતિ કિલો અને પીએનજી ₹49 પ્રતિ યુનિટ થઈ ગયો હતો, જે 6 મહિનામાં 4 વારનો ભાવ વધારો હતો. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.